કરીએ કે ભારત પાકિસ્તાનના તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો મોટો દાવો કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર જેમાં ભારત પાકિસ્તાનના તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખે મોટા દાવા કર્યા છે। જેમાં ભારત પાકિસ્તાનના તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ સાથે જ હાલ વાત કરીએ કે ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભારત પાકિસ્તાનના તણાવ પર હાલ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા મોટા દાવા કરવામાં આવ્યા છે તે પણ જોવા મળી રહ્યું છે। એક તરફ ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ પણ પાકિસ્તાનને આપવામાં આવી રહ્યો છે અને આ સાથે જ તમામ તેમના પાકિસ્તાનના પ્રયાસ પણ નિષ્ફળ જઈ રહ્યા છે અને ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જેમાં પાકિસ્તાનની અનેક મિસાઇલો પણ ધ્વસ્ત કરી દેવામાં આવી, અનેક બોમ્બ તેમના દ્વારા જે ફેંકવામાં આવ્યા હતા તે પણ નિષ્ફળ ગયા અને ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી, જ્યાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને હવે આ વચ્ચે ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે તેવું મહત્વપૂર્ણ નિવેદન ટ્રમ્પ દ્વારા ભારત પાકિસ્તાનના તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો સૌથી મોટો દાવો કરવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારત પાકિસ્તાનના તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ મોટો દાવો એ છે કે ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાનને લઈને વાત કરીએ એટલે કે તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા સૌથી મહત્વપૂર્ણ મોટો દાવો કરવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ અને આ સાથે જ પાકિસ્તાન દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જ્યાં પાકિસ્તાનની વાત કરીએ એટલે કે પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ ભારતીય સેના આપી રહી છે અને આ વચ્ચે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે ભારત પાકિસ્તાનના તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। જેમાં પાકિસ્તાની દ્વારા જે પ્રમાણે હુમલા કરવામાં આવી રહ્યા છે તો ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી છે, આતંકવાદને ખતમ કરીને રહેશે તેવું ઠાની લીધું છે અને આ સાથે જ ભારતીય સેના સતત કાર્યવાહી કરી રહી છે અને ત્યાં નાદ પણ જોવા મળી રહી છે। પોતાના દેશની રક્ષા કરતી આ સેના હાલ આગળ વધી રહી છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે અને આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર, જેમાં ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। કાર્યવાહી કરી છે તેમજ ફરી એક વખત મધ્યસ્થી થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। લાંબા સમયની ચર્ચા પછી બંને દેશો હુમલા રોકવા માટે તૈયાર થયા છે તેવું એક્સ પર ટ્રમ્પ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। જેમાં પુલવામા અટેક થયો હતો, ભારતીય સેનાના અનેક સૈનિક શહીદ થઈ ગયા હતા અને તે દરમિયાન મધ્યસ્થી કરવામાં આવી હતી। ભારત ફક્ત શાંતિ ઈચ્છે છે, તે બાદ ભારતીય જવાબ આપ્યો છે અને ભારતીય સેનાની જવાબી કાર્યવાહી બાદ હવે મધ્યસ્થી થઈ રહી છે। કહી શકાય કે ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર થયું છે તેવું ટ્રમ્પ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું, એટલે કે તેઓએ એક્સ પર ટ્વીટ કર્યું છે અને સમગ્ર જાણકારી આપી છે। ટ્રમ્પે ટ્વીટ કરીને સમગ્ર માહિતી આપી અને લાંબા સમયની ચર્ચા પછી બંને દેશો હુમલા રોકવા માટે તૈયાર થયા છે। પરંતુ ઘટના અંગે વાત કરીએ કે આ પહેલી ઘટના નથી। આતંકવાદ જે પ્રમાણે હુમલા કરતા આવ્યા છે, ભારત પર અનેક હુમલા થયા છે। ઉરી અટેક થયો અને તે બાદ મુંબઈની તાજ હોટલ પર પણ મોટો હુમલો થયો, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, નિર્દોષ લોકો ત્યાં મૃત્યુ પામ્યા। તાજમહેલની વાત કરીએ કે તે જે પ્રમાણે નિશાનો બનાવવામાં આવ્યો હતો, જેમ જ ગાંધીનગરની વાત કરીએ કે તે અનેક નિશાન પણ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા, પરંતુ તે અનેક નિશાન પણ ભારતીય સેનાએ નિષ્ફળ સાબિત કર્યા અને આ વચ્ચે ગાંધીનગરની અંદર અક્ષરધામ મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાં અનેક લોકો પણ માર્યા ગયા હતા અને હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો આપણી સાથે ધર્મેન્દ્રસિંહ વાડા, નિવૃત્ત આર્મી અધિકારી જોડાઈ ગયા છે। હાલ મહત્વપૂર્ણ નિવેદન ટ્રમ્પ દ્વારા સામે આવ્યું છે, બંને દેશોએ સમજદારી દેખાડી છે તેવું ટ્રમ્પ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, શું કહેશો? આમાં તો શું કઈ નક્કી ના કહી શકાય, હજી પાકિસ્તાનનો ભરોસો કરી ના શકાય।
અગર ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા હોય અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જો વાતચીત થઈ હોય તો શું વાતચીત થઈ છે, શું સમજોતો થયો છે, એ તો ફ્યુચરમાં ખબર પડે. અને મારા ખ્યાલથી પાકિસ્તાનનો ભરોસો કરવા લાયક નથી. પાકિસ્તાન એવી ગેરંટી દેતો હોય કે આજ પછી ફ્યુચરમાં ક્યારેય ભારત ઉપર કોઈ ટેરરિસ્ટ એટેક નહીં થાય, એવું કાંઈ જે કાંઈ એવી વાતચીત થઈ હોય કે આવું ભવિષ્યમાં નહીં બને, એ ડોનાલ્ડ ટ્રમ્પને એ લોકોએ ગેરંટી આપી હોય કાંઈ એવું, પણ મારા ખ્યાલથી એવું બની શકે એમ નથી. અને આ એક કહેવાનો મતલબ બને કે ઓચિંતો ભારત કેવી રીતે સીઝફાયર માટે તૈયાર થઈ શકે. આપણે પાકિસ્તાન ઉપર ક્યારેય કારગિલ ટાઈમે આની પહેલાના જે પણ આપણે લડાઈઓ લડ્યા છીએ એમાં પાકિસ્તાને જે પણ પ્રોમિસ આપ્યું છે પ્રોમિસ પૂરું નથી કર્યું ને આને કૂતરાની પૂંછડી વાંકી દઈએ કોઈ સીધી નથી થવાની. મારું માનવું છે કે આમાં પાકિસ્તાન શું પ્રોમિસ આપે અને અવાજો તો એ છે કે વારંવાર થતા રહીએ તો આપણે કેટલી વાર આ ભોગવવાનું. એટલે મારા ખ્યાલથી આ સીઝફાયરનું જો ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા અને બંને દેશો ક્યાં હોય અને બંને દેશો વચ્ચે શું વાતચીત થઈ હોય, શું સમજોતો થયો હોય, એ તો પછી ફ્યુચરમાં ખબર પડે. ખાસ કરીને બાળા સાહેબ આપની પાસેથી એ સમજવાનો પ્રયત્ન કરવો છે કારણ કે આજનો જે આખો દિવસ રહ્યો છે એકદમ હેક્ટિવ, તણાવપૂર્ણ એ આખો દિવસ રહ્યો છે. કારણ કે જે રીતે પીએમ મોદીની બેઠક થઈ અને ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક થઈ, સીડીએસ પણ તેમાં હાજર હતા, ખાસ તો અજીત ડોભાલ પણ ઉપસ્થિત હતા, રક્ષામંત્રી પણ હાજર હતા. એક હાઈ લેવલ એક બેઠક થઈ. એ બેઠક બાદ એવો નિર્ણય કરવામાં આવ્યો કે હવે જો કોઈ આવી કોઈ આતંકવાદી એ હુમલો એ કરવામાં આવે છે તો એ સીધો જ એ વોર તરીકે જ એને લેવામાં આવશે. અને અત્યારે આખી આ વાત સામે આવી રહી છે, જે રીતે ટ્રમ્પનું નિવેદન સામે આવી રહ્યું છે, કઈ રીતે આખું જોઈ રહ્યા છો તમે? હાલો, હાજી વાળા સાહેબ, અવાજ આવી રહ્યો છે? હાજી 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 વાળા સાહેબ, બિલકુલ બિલકુલ. અત્યારે ટ્રમ્પ સાહેબનું જે નિવેદન આવી રહ્યું છે કે હવે શું વાતચીત થઈ છે કે શું થયું છે કઈ નક્કી ના કરી શકાય. અને મારા મત મુજબ પાકિસ્તાન ઉપર તો ભરોસો કરી ના શકાય, કારણ કે પાકિસ્તાન ગવર્મેન્ટ ત્યાં કોઈ સ્ટેબલ ગવર્મેન્ટ નથી. આજે કાલની આર્મી ક્યુબ થાય, કયા ટેરરિસ્ટ એટેક આવે તો પાકિસ્તાને એમ કે ફ્યુચરમાં એવી કોઈ ગેરંટી આપી હોય ઇન્ડિયાને કે ભાઈ અમે ટેરરિસ્ટ એટેક, જોકે એ લોકો તો સ્વીકારી જ ના શકે કે અમે ટેરરિસ્ટ એટેક કરી છે, કે ટેરરિસ્ટ હુમલો નહીં કરે એવી ગેરંટી તો પાકિસ્તાન તરફથી મળી જ ના શકે. અને ભારત કદાચ તૈયાર થયું હોય તો ભારત શા માટે તૈયાર થયું અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શું વાતચીત થઈ એ તો ફ્યુચરમાં ખબર પડે. કે કાલે આપણે જયારે એ લોકો વાતચીત થાય ન્યૂઝમાં યા પ્રિન્ટ મીડિયા યા ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવે ત્યારે ખબર પડે કે આગળ શું શું સમજોતા કર્યા ને શું તો એ રીતે. તો મારા ખ્યાલ મુજબ પાકિસ્તાનનો ભરોસો ભારતે કરવો જોઈએ નહીં, હું એ જ કહેવા માંગુ છું. બિલકુલ વાળા સાહેબ, અને ગઈકાલે જે આખી પરિસ્થિતિ થઈ હતી એમાં પણ અમેરિકાનું એક નિવેદન આવ્યું હતું કે ભાઈ અમેરિકા કહી રહ્યું હતું કે ભાઈ હુમલો એ બંને દેશો એ સમજણપૂર્વક આમાં આખી પરિસ્થિતિને લે, પણ પાકિસ્તાન ક્યારેય એ પ્રકારની વાત એ માનતું નથી. ભલે અમેરિકા સામે એ રોકકળ મચાવી દે છે, અપીલ કરે છે કે ભાઈ અમને બચાવવામાં આવે, પણ ક્યારેય પાકિસ્તાન તરફથી આપણે અપેક્ષા રાખી જ ન શકીએ, એક વિશ્વાસની અપેક્ષા પણ પાકિસ્તાન પાસેથી ન રાખી શકીએ. કારણ કે જે પ્રકારે નિવેદન એ વખતે આવ્યું અને ત્યારબાદની પરિસ્થિતિ આપણે જોઈ જ રહ્યા છીએ. કારણ કે રાત્રે 3 વાગે એણે એ એલઓસી પર સતત એ ફાયરિંગ શરૂ કરી દીધું. એક તરફ એ કહી રહ્યું છે કે ભાઈ ભારતને કહો કે તમે એ આજે આખી હુમલા કરી રહ્યું છે, હુમલા રોકે, અને એક તરફ એના તરફથી જે હુમલા કરી રહ્યું છે. જી જી, ચોક્કસ ચોક્કસ. કે આજે આપણે પાસ્ટમાં જોયેલું જ છે કે આજે પાકિસ્તાન કઈ હોય, આજે પાકિસ્તાન પ્રેશરમાં છે, આજે એનો ઇન્ટરનલ પ્રોબ્લેમ છે, આર્મીનો પ્રોબ્લેમ છે, બલુચિસ્તાનનો પ્રોબ્લેમ છે. તો પાકિસ્તાન માટે અત્યારે યુઝ કરવું બિલકુલ પોસાય એમ જ નથી. કે આ ભારત સરકાર મને એમ નથી ખબર પડતી કે કેમ આટલું ઢીલું મૂકવા માંગે છે. કે આજે આપણે તો મોકો મળ્યો છે ભાઈ, કે આપણે આ જે મેં કાલે પણ ડેબિટમાં કીધું કે કાશ્મીર લાઇન ઉપર નેશનલ હાઈવે 2 ને ડોમિનેટ કરે છે, હાઈટો પાકિસ્તાનથી ભારતે લેવી જોઈએ. અત્યારે મોકો છે, ભારતે એલઓસી ક્રોસ કરવી જોઈએ. ત્યાં કોઈ કબજો નથી કોઈનો, જે તમે જે માલિક એનું એ રીતનું જ કામકાજ છે. તો આવો મોકો બીજી વખત ભારતને ના મળે મારા ખ્યાલથી. અને સીઝ ફાયરની જો વાત થતી હોય તો પાકિસ્તાન ઉપર ભરોસો કરવા લાયક છે નહીં. અને પાકિસ્તાનમાં મેં કીધું કે કોઈ સ્ટેબલ ગવર્મેન્ટ નથી. તમારે કોર આજે કરાર કોણ કરે ને કાલ કોણ બેઠું, અને ત્યાં કાલ આર્મી ક્યુબ થઈ જાય,
લોકો અને એ બલુચિસ્તાન અને ઇન્ટરનલ ઇસ્યુ છે એટલે પાકિસ્તાન કદાચ પ્રેશરમાં આવીને અમેરિકાને ઘૂંટણીએ પડ્યું હોય કે ભાઈ અમને બચાવો ને ભારતને તમે મનાવો, એવું પોસિબલ થઈ શકે. બાકી તો આગળ ફ્યુચરમાં ખબર પડશે. બિલકુલ બિલકુલ વાળા સાહેબ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ટ્રમ્પનું અત્યારે એક ટ્વીટ અને ટ્રમ્પના એક ટ્વીટથી અત્યારે હલચલ મચી ગઈ છે, કારણ કે ટ્રમ્પે એ ટ્વીટમાં એ કહ્યું છે કે સરકાર બંને દેશોએ પાકિસ્તાનને સીઝફાયરનો આધિકારિક સ્વીકાર કર્યો છે. આ મહત્વપૂર્ણ અપડેટ. પાકિસ્તાને સીઝફાયરનો આધિકારિક સ્વીકાર કર્યો છે. પાકિસ્તાનના ઉપપ્રધાનમંત્રીએ સીઝફાયરનો સ્વીકાર કર્યો છે. આ મહત્વપૂર્ણ અપડેટ. આ આખા દિવસ દરમિયાનનું પાકિસ્તાને સીઝફાયરનો આધિકારિક સ્વીકાર કર્યો છે. જે રીતે અમેરિકા, કારણ કે પાકિસ્તાને કહ્યું હતું અમેરિકાને કે મધ્યસ્થી કરે, અને એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ અને એ બાદ પાકિસ્તાન તરફથી આ મહત્વપૂર્ણ એ સ્વીકાર કે સીઝફાયરનો આધિકારિક સ્વીકાર કર્યો છે. તો આ મહત્વપૂર્ણ અપડેટ. પાકિસ્તાન દ્વારા સીઝફાયરનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. જે રીતે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ એ કહી રહ્યા છે અને પાકિસ્તાને આ સીઝફાયરનો આધિકારિક રીતે એ સ્વીકાર કર્યો છે. તો જણાવી દઈએ આ મહત્વપૂર્ણ અપડેટ આખા દિવસનું, અને જણાવી દઈએ કે અમેરિકાના વિદેશ મંત્રીએ પણ નિવેદન આપ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી પણ આ સ્થિતિને લઈને તેમણે નિવેદન આપ્યું છે કે પીએમ મોદી અને શહબાઝ શરીફ એ સાથે બેસીને વાતચીત કરે. તો યુએસના વિદેશ મંત્રી પણ કહી રહ્યા છે. આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પનું તો નિવેદન, એમનું ટ્વીટ એ સામે આવી ગયું છે અને એ પણ એ કહી રહ્યા છે. તો અમેરિકાના વિદેશ મંત્રીનું આ મહત્વપૂર્ણ નિવેદન. આ પહેલા પીએમ મોદી અને શહબાઝ શરીફ સાથે વાતચીત કરે, વાતચીતથી આખા પ્રશ્નોના ઉકેલ લાવે, એ પ્રકારની વાત એ સામે આવી રહી છે. તો ભારતના વિદેશ મંત્રી અને NSA અજીત ડોભાલ સાથે પણ વાત થઈ. યુએસ મંત્રી એ કહી રહ્યા છે અને થોડીક જ વારમાં વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે અને એમાં તમામ હકીકતો એ સામે આવશે. એક તરફ સવાર સુધીમાં એ યુદ્ધની સ્થિતિ એવું બની ગઈ હતી. ખૂબ તણાવ એ વધી ગયો હતો, કારણ કે એક બાદ એક પાકિસ્તાનના જે રીતે ડ્રોન એટેક, મિસાઇલ એટેક થઈ રહ્યા હતા અને ત્યારબાદ ભારતે જડબાતોડ જવાબ આપ્યો. એ વચ્ચે અમેરિકા તરફથી આ મહત્વપૂર્ણ નિવેદન, ડોનાલ્ડ ટ્રમ્પનું એક ટ્વીટ એ સામે આવ્યું છે કે ભાઈ બંને દેશોએ એ સમજૂતીથી આખી આ પરિસ્થિતિને સમજવી પડે. થોડીક જ વારમાં વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ અને તમામ બાબતો એ સામે આવશે કે હકીકત શું છે, અત્યારે સ્થિતિ કેવી છે. તો ટ્રમ્પનું એક ટ્વીટ અને ટ્રમ્પના આ ટ્વીટથી અત્યારે એક ચર્ચા પણ ઊભી થઈ ગઈ છે, કારણ કે ટ્રમ્પ એ સીઝફાયરને લઈને એમણે એક ટ્વીટ કર્યું છે. હવે એમણે શું કહ્યું છે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે, આફ્ટર અ long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. કહી રહ્યા છે કે પાકિસ્તાન અને ભારત અને પાકિસ્તાન એ બંને અગ્રી થઈ રહ્યા છે ફૂલ એન્ડ ઇમિડિયેટ સીઝફાયરને લઈને બંને દેશો એ સહમતિ બનાવી રહ્યા છે. આ પ્રકારનું તેમણે ટ્વીટ કર્યું છે. આગળ શું કહી રહ્યા છે? કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ કન્ટ્રીઝ ઓન યુઝિંગ કોમન સેન્સ એન્ડ ગ્રેટ ઇન્ટેલિજન્સ. થેન્ક યુ ફોર યોર અટેન્શન ટુ ધીસ મેટર. એટલે ડોનાલ્ડ ટ્રમ્પનું આ ટ્વીટ કહી રહ્યા છે કે સીઝફાયરને લઈને બંને દેશો વચ્ચે એક સહમતિ બની રહી છે અને જેને જ લઈને અત્યારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ કે સવારનો માહોલ, ગઈકાલનો માહોલ, આપણે 3 દિવસથી એક માહોલ જોઈ રહ્યા છે. લાંબા સમયની ચર્ચા બાદ, લાંબા સમયની એ ચર્ચા થઈ અને ત્યારબાદ એ નક્કી કરવામાં આવ્યું અને બંને દેશોએ સહમતિ બનાવી છે. અને એક તરફ આપણે બંને દેશો વચ્ચેની જે અત્યારે તણાવપૂર્ણ જે સ્થિતિ અને એ વચ્ચે ટ્રમ્પનું આ ટ્વીટ ઘણું બધું સૂચક. ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર, ટ્રમ્પ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને અભિનંદન પણ તેઓ આપી રહ્યા છે. ટ્રમ્પે આ ટ્વીટ કરીને એ માહિતી આપી છે કે ખાસી લાંબા સમયની એક ચર્ચા થઈ અને આ ચર્ચા બાદ એક આ નિર્ણય ઉપર એ પહોંચ્યા છીએ. લાંબા સમયની ચર્ચા પછી બંને દેશો હુમલા રોકવા માટે તૈયાર થયા અને આ ખૂબ મહત્વપૂર્ણ આ ટ્વીટ. અને સાથે થોડીક જ વારમાં જ્યારે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારબાદ તમામ હકીકતો એ સામે આવશે કે હકીકતમાં આજે ટ્રમ્પનું ટ્વીટ છે કેવી રીતે ભારત સરકાર તેને લઈ રહી છે. એક તરફ ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર, ટ્રમ્પે એ એક્સ પર પોસ્ટ કરી રહ્યા છે. ત્યારે હવે શું સ્થિતિ છે એ જ્યારે પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારે ખબર પડશે.